તો રાજ્યમાં ભારે વરસાદ બાદ કેટલા રસ્તા બંધ છે, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને કેટલા ડેમ 100% ભરાયા છે તેની ઉપર નજર કરીએ। રાજ્યમાં ભારે વરસાદ બાદની સ્થિતિ મુજબ રાજ્યમાં 9 જળાશય એવા છે કે જે સંપૂર્ણ ભરાઈ ગયા છે। રાજ્યમાં 11 જળાશય હાઈ એલર્ટ ઉપર છે, 13 જળાશય એવા છે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, 10 જળાશયો ભયજનક સપાટીની નજીક છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 584 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। એવા 584 લોકો છે। ભારે વરસાદમાં પૂરમાં ફસાયેલા 120 લોકોને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે। રાજ્યમાં એનડીઆરએફની 12 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। બોટાદમાં 2, અમદાવાદમાં 1, અમરેલીમાં પણ એનડીઆરએફની 1 ટીમને ડિપ્લોય કરવામાં આવી છે। આ તરફ દ્વારકા, ભાવનગર અને સુરતમાં એક ટીમ એનડીઆરએફની સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ગાંધીનગર, પાટણ, કચ્છ, પોરબંદર અને વલસાડમાં પણ એક ટીમ એનડીઆરએફની સતત કાર્યરત છે। રાજ્યમાં એસડીઆરએફની 19 ટીમને ડિપ્લોય કરવામાં આવી છે। એક નેશનલ હાઈવે સહિત 189 રસ્તા વરસાદના કારણે બંધ છે। ભાવનગર નેશનલ હાઈવે સતત 2 દિવસથી બંધ છે, વાહન વ્યવહાર અહીંયા પ્રભાવિત થયો છે। 10 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 153 રોડ રસ્તા પણ બંધ છે। ભારે વરસાદથી 12,953 ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે। અત્યાર સુધીમાં 12,712 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાવી દેવામાં આવ્યો છે। 241 ગામ હજી પણ એવા છે કે જ્યાં અંધારપટ છે। 579 વીજ પોલ, 25 ટ્રાન્સફોર્મરના સમારકામની હાલ પણ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે, જેથી કરીને વીજ પુરવઠો બને એટલી જલ્દી પૂર્વવત થઈ શકે।